ધોરણ 10 ની સામાજિક વિજ્ઞાનની પાઠ્યપુસ્તક છે. એમાં પેજ નંબર 11 પર તમે જોઈ શકો છો કે પાઠ 2 જે છે ભારતની સાંસ્કૃતિક વારસો, પરંપરાઓ, હસ્ત અને લલિત કલાનો, ધાતુકામ, કાષ્ઠકલા, જળતરકામ, અકીકકામ અને ચિત્રકલા વિશેની માહિતી આપેલી છે. આ જે 5 કલાઓ છે એના જે ટાઇટલ છે પિંક કલરમાં આપેલા છે. સૌથી છેલ્લી જે ચિત્રકલા છે એની નીચે પદ્મપાણી અચંતાનો ફોટો આપેલો છે, જેનું બેકગ્રાઉન્ડ ગોલ્ડન કલરનું છે. એમની જે મૂર્તિ છે ગોલ્ડન કલરની છે. એમને એમના માથા પર મુગટ ધારણ કરેલો છે, એમના કાનમાં કુંડળ ધારણ કરેલા છે, એમને હાર ટાઈપ ગળામાં કંઈક પહેર્યું છે, એમને જનોઈ ટાઈપ એમના શરીર પર ધારણ કરેલું છે. એમના બંને હાથમાં અહીંયા બાજુબંધ પહેરેલા છે. એમના જમણા હાથમાં કમળનું ફૂલ લીધેલું છે વ્હાઈટ કલરનું. એમની ટચલી આંગમાં એમને રિંગ પહેરેલી છે ગોલ્ડન કલરની. અને જે ફોટો છે એની સૌથી નીચેમાં પદ્મપાણી અજંતા એવું બ્લુ કલરમાં લખેલું છે. પેજના એન્ડમાં તમે પિંક કલરની લાઈન જોઈ શકો છો, જેના વચ્ચે બ્લેક કલરના બોક્સની અંદર બ્લેક કલરમાં 11 નંબર લખેલો છે અને એની રાઈટ સાઈડમાં પાઠનું નામ લખેલું છે. પેજ નંબર 12 પર તમે જોઈ શકો છો કે ભારતની લલિત કલાઓ એવું પિંક કલરમાં ટાઇટલ આપેલું છે. એમાં સૌથી પહેલી છે સંગીત કલા. એનું પણ ટાઇટલ પિંક કલરમાં આપેલું છે. સંગીત કલાનો જે ફકરો છે એની રાઈટ સાઈડમાં તમે રુદ્રવીણાનો ફોટો જોઈ શકો છો કે જેનું જે બેકગ્રાઉન્ડ છે એ બ્લુ કલરનું છે. રુદ્રવીણાના નીચે સંગીત મકરંદ, સંગીત રત્નાકરની માહિતી આપેલી છે. જે આ બંને જે સંગીતના પ્રકાર છે એનું જે ટાઇટલ છે એ ડાર્ક બ્લેક કલરમાં આપેલું છે. એની લેફ્ટ સાઈડમાં 3 સંગીતના સાધનો આપેલા છે, સિતાર, તાનપુર અને સારંગી. આ ત્રણના પણ જે બેકગ્રાઉન્ડ છે એ બ્લુ કલરના છે. આ 3 ફોટોની નીચે સંગીતના સાધનો એવું બ્લુ કલરમાં લખેલું છે. એની જે સંગીતનો ત્રીજો પ્રકાર સંગીત પારિજાત એવું ડાર્ક બ્લેક કલરમાં લખેલું છે. પેજના એન્ડમાં તમે ફરીથી ગુલાબી કલરની લાઈન જોઈ શકો છો, જેની વચ્ચે બ્લેક કલરના બોક્સને બ્લેક કલરમાં 12 નંબર લખેલું છે અને એની લેફ્ટ સાઈડમાં સામાજિક વિજ્ઞાન ધોરણ 10 લખેલું છે. પેજ નંબર 13 પર તમે જોઈ શકો છો કે નૃત્ય કલાના આદિદેવ નટરાજનો ફોટો આપેલો છે, જેમાં એમની જે શિલ્પ છે ગોલ્ડન કલરનું છે અને બેકગ્રાઉન્ડ બ્લુ કલરનું છે. એનું જે શેડિંગ છે બ્લેક કલરથી કરેલું છે. એની બાજુમાં નૃત્ય કલા એવું પિંક કલરમાં લખેલું છે. એનો થોડો ફકરો આપેલો છે. એની જે ભરતનાટ્યમનો કરતી યુવતીઓનો ફોટો આપેલો છે, જેમાં 3 યુવતી ભરતનાટ્યમ કરી રહી છે. એમને જે સાડી પહેરી છે યલો કલરની છે, એનો જે બોર્ડર છે એ ગ્રીન કલરની છે. એમને જે બ્લાઉઝ પહેર્યો છે એનો કલર રેડ છે. એમને માથે મોગરાની વીણી ધારણ કરેલી છે. એમાં 3 જે યુવતી છે એમાં પહેલી જે યુવતી છે ઊભી છે, બીજી ઘૂંટને બેસી ગઈ છે અને ત્રીજી સંપૂર્ણ બેસીને ભરતનાટ્યમ કરી રહી છે. ફોટોનો જે લાસ્ટમાં ભરતનાટ્યમ લખેલું છે સ્કાય કલરમાં. એની રાઈટ સાઈડમાં ભરતનાટ્યમ વિશેની માહિતી આપેલી છે. એની જે કુચીપુડી નૃત્ય શૈલી, પછી કથકલી અને કથક નૃત્ય વિશેની માહિતી આપેલી છે. આ જે 4 નૃત્ય છે એના જે ટાઇટલ છે પિંક કલરમાં આપેલા છે. એની નીચે પેજ નંબર 13 લખેલું છે જે ગુલાબી કલરના લાઈનમાં. પેજ નંબર 14 પર તમે જોઈ શકો છો કે મણિપુર નૃત્ય વિશેની માહિતી આપેલી છે. મણિપુર નૃત્ય જે છે એ પણ પિંક કલરમાં લખેલું છે એનું ટાઇટલ. એની બાજુમાં લેફ્ટ સાઈડમાં મણિપુર નૃત્ય કરતી 5 યુવતીનો ફોટો આપેલો છે. એમાંથી એમને જે ઘેરદાર ઘાઘરો પહેર્યો છે એને કુમિન કહેવાય છે. એના નીચે નાટક વિશે બહુ મોટો ફકરો આપેલો છે, નાટકની માહિતી આપેલી છે. નાટકનો જે ટાઇટલ છે એ પિંક કલરમાં આપેલું છે. અને જે ભવાઈ વિશેની માહિતી આપેલી છે એનો જે ટાઇટલ છે એ પણ પિંક કલરમાં આપેલું છે. ભવાઈનો જે ફકરો છે એની રાઈટ સાઈડમાં જયશંકર સુંદરીનો ફોટો આપેલો છે. એ ફોટાનું જે બેકગ્રાઉન્ડ છે એ બ્લુ કલરનું છે. એમને વ્હાઇટ કલરના કપડાં પહેરેલા છે, એમને માથે ટોપી પહેરેલી છે, એમને બ્લેક કલરના ચશ્મા પહેરેલા છે અને એની નીચે જયશંકર સુંદરી એવું લખેલું છે સ્કાય કલરમાં. પેજના એન્ડમાં ગુલાબી કલરની લાઈન છે, જેના વચ્ચોવચ પેજ નંબર 14 એવું લખેલું છે. એની બાજુમાં ગુજરાતના લોકનૃત્યો અને આદિવાસી નૃત્યો પેજ નંબર 15 પર આપેલા છે, જેના જે બંને ટાઇટલ છે ગુલાબી કલરના છે. આદિવાસી નૃત્યના નીચે આદિવાસી નૃત્ય કરતા 8 યુવકોનો ફોટો આપેલો છે અને ફોટોની નીચે આદિવાસી નૃત્ય એવું સ્કાય કલરમાં લખેલું છે. એ જે ફોટો છે એની રાઈટ સાઈડમાં સૌથી નીચે ગરબાનું ટાઇટલ આપેલું છે પિંક કલરમાં અને ગરબાનો જે ફકરો પૂરો થાય છે એની લેફ્ટ સાઈડમાં રાસ વિશેની માહિતી આપેલી છે. એનું જે ટાઇટલ છે એ પણ પિંક કલરમાં આપેલું છે. પેજની એન્ડમાં ગુલાબી કલરની લાઈન છે, વચ્ચે બ્લેક કલરના બોક્સને 15 નંબર લખેલું છે. પેજ નંબર 16 પર તમે જોઈ શકો છો કે રાસની જે અધૂરી માહિતી છે એ પૂરી કરેલી છે અને એના નીચે ગુજરાતના અન્ય જે નૃત્યો છે એના વિશેની માહિતી આપેલી છે. એ જે ટાઇટલ છે એ પણ પિંક કલરમાં આપેલું છે. અને જે ગુજરાતના જે 3 નૃત્યો છે એના વિશેની માહિતી આપેલી છે. અને એની નીચે તમે જોઈ શકો છો કે સ્વાધ્યાય એવું સ્કાય કલરમાં લખેલું છે. એની જે સ્વાધ્યાયના પ્રશ્ન 1 અને 2 આપેલા છે. એની સૂચના છે એ પણ પિંક કલરમાં આપેલી છે.